સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય મુકેશ પટેલની આગેવાનીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અને 5 જૂન સુધી યોજનારા વિવિધ કાર્યક્રમોની આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। મામલતદાર, ડીડીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ સરપંચોની ઉપસ્થિતિમાં રોડ, રસ્તા, ગટર, પીવાનું પાણી, ડ્રેનેજ, આવાસ યોજનાઓ, દાખલા અને પ્રી મોન્સૂન કામગીરી સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી। તે ઉપરાંત પાણીની મુખ્ય લાઇનમાં ગેરકાયદેસર જોડાણો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી। નમસ્કાર। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે 5મી જૂનથી 21મી જૂન સુધી અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। એમાં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિને એક પેડ માં કે નામની દરેક ઓલપાડના 108 ગામોની અંદર ટાઉન લેવલે તમામ પ્રકારના લોકો સાથે રાખીને, સંસ્થાઓ સાથે રાખીને, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો આ તમામ મંડળથી એક ઝાડ પોતે દત્તક લઈને એ બૂથ દીઠ અને ગામ દીઠ એક પેડ માં કે નામના ઝાડો વાવવાના છે। સાથે સાથે જન કલ્યાણના કામોમાં મોદી સાહેબની કેન્દ્ર સરકારની યોજના, રાજ્ય સરકારની યોજના લોકો સુધી પહોંચે એના માટેના કેમ્પોનું પણ આયોજન છે। સાથે સાથે સ્વચ્છતા અભિયાનની અંદર પણ ઓલપાડની અંદર તમામ 108 ગામોની અંદર તમામ લોકો સાથે જોડીને સ્વચ્છતા અભિયાન પણ કરવાના છે। સાથે સાથે જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબ આયુષ્માન ભારતના કાર્ડથી લઈને કિસાન સન્માન નિધિ હોય, વિધવાઓને પેન્શન હોય, તો આ તમામ પ્રકારની જે સુવિધાઓ આપી છે એ આ 108 ગામમાંથી કોઈ વંચિત ના રહી જાય એના માટે પણ અમારા તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો એ પણ સાથે રહીને કામ કરવાના છે। સાથે સાથે 21મી જૂને યોગ દિવસ છે। યોગ દિવસના દિવસે ઓલપાડ તાલુકાની અંદર યોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે।